जय माताजी मित्रों, जो આપણે આરકે ગુજરાતીમાં એક મસ્ત નવો વ્લોગ લઈને આવી ગયા છીએ। તો તમે જોઈ શકો છો આયડા આજે મીએ આયડામાં આળો હતો ને આયડાને થળામાં એ બધે સાફ કરી નાખ્યો છે ટકાટક। આયડા ચોખ્ખા કરી નાખ્યા છે। વરસાદવાળું વાતાવરણ હતું, આજે કોઈ ખરુડું બરુડું આવ્યું હતું ટકાટક। તો હવે હું તમને બતાવી નાખું મગફળીમાં આળો છે લોટ, કોઈ ટેન્શન જેવી વાત નહીં, મેજી કાઢશે એમાં। તો બતાવી નાખું જો તમે આ મગફળી છે, આ મગફળીમાં આળો છે અને હું એક બીજી મગફળી તમને બતાવું અમારી એમાં ટકાટક ચોખ્ખી પડી જોઈ નાખશું। ખાલી આ એડા રે આપણે એડાને હવે કેટલા દાડા છે આથી કોઈ ખબર નહીં। તો હવે આપણે જવાનું છે મગફળી બતાવું હું તમને ચોખ્ખી જોઈ નાખો। આટલેથી શેટેથી તમે મગફળી ચોખ્ખી ટકાટક દેખાય છે, નહીં દેખાતી હોય તો પાસેથી દેખાશે તો વાંધો નહીં, બતાવી નાખું। તો आई जाते જોઈ નાખો મગફળી, હા તો સુખી ટકાટક છે ને આ હોમો દેખાય આવી રહ્યો એ આળો છે। अच्छा ठीक है। આવો બહુ આવ્યા છે 2 3 4 5 વર્ષ ચેડે ખાવા મળશે કેરીઓ। આ લેબડી ઉપર મેં માળી બનાવી હતી પણ અત્યારે છે નહીં, કેમ કે બનાવી જ નહીં, કોઈ હતો નહીં। તો हम તમને આ દેખાતી છે તો હમી नहीं એ તુરી હતી, કોઈને કહેતા નહીં। આ ફુવારાનું અવશ્ય છે, અવશ્ય તો હોય જ, ફુવારા હોય તો અવશ્ય ચમ ના હોય, बात तो सही है। હા। તો ચલો 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 એડા મળે ચાલી ગયા છે। હવે આપણે ચમકી મારા મિત્રનું ઘર આ સાઈડ છે એટલે મિત્ર ઘણો થોડોક સેટો રહે છે અને હું આ ઘરે રહું છું મારા। એટલે વરસાદ આવ્યો તો આજે પણ ઘણો નહોતો આવ્યો એટલે કોઈ વાંધો ના પડ્યો। હવે એ તમે જોઈ શકો છો આપણે આટલે સુધી આ રહ્યો આટલા સુધી મેં ખોતરી છે આયડા અને આટલેથી બાચી છે, તો આટલેથી મળીને આટલા સુધી બાચી છે, કાલની પોરી પટી જાય। તો હવે આપણે આમાં કવટો મારતા હોય ચલો। ये कुछ याथणा है, याथणा એટલે લાકડા બળતું કરવાનું। हाँ इधर जाते हैं हम, આમ ટાઈમ હું મારે જવું હોય ને તો હું આ ગેડી થઈ નીકળી જાઉં હમણાં કુએ મારા મિત્રના ઘરે જવું હોય ને તો અહીંથી પોસરો પડું, જેમ કે આમાં કા રોડ દેખાય ને એથી ભમીને વાર લાગે એટલે। क्या बात है सर, क्या बात है सर। चलो टकाटक। तो હવે अभी चलो चलो हैडान। तो હવે હું તમને બતાવું એક મસ્ત એસી જેવો વાયરો આવે ને એટલું ઝાડખું એ હું દરરોજ બપોરનો ખાવા બાવા ખાઈ મસ્ત એક ખાટલો બાટલો નાશ ટાળીને એ બેસી દઉં છું, ખાટલો ટાળીને સૂઈ દઉં મોડો 3 વાગે આવે। अच्छा આ તો યુવરાજ સિંહ હવા ભરી ચમ છે રેડી ટકાટક, मैं नहीं बताऊंगा। ટકાટક જ છે। कौन है ये लोग, कहाँ से आते हैं? હા શાકભાજી જોઈ નાખો, અમારે 1% શાકભાજી લાવી જ નહીં પડતી, તો 1% નહીં 2-3 આ હાગ છે વારનો છોયલો આવશે મારે ગોકોમાં આવશે। તો જોઈ શકો છો ભાઈ અહીંથી આટલે આપણે આ જગ્યાએ ખાટલો ઢાળીને આપણે ઊંઘો છો ટકાટક એકદમ રીતે હો। તો ગાઈસ આજનો આપણો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો।